ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં. આપણા લોકો જોતા ને મજામાં છે. હું કેવું હવારમાં થોડોક ફીલ ફૂટી ગયો, વાંધો નહીં. હું હવે તૈયાર થઈ ગયો ને તો આજ કેવું વાળ લાગે? રેડી લાગે ને? રેડી ગયો કેમ કે હે ને કાલ તેલ નાખ્યું હતું એટલે વાળ રેડી થઈ ગયા. હવારમાં જાગી ગયા. કેટલા વાગ્યા બતાવો તમે? બજે 7:53 થઈ છે ને. વ્યૂ અત્યારમાં એક નંબર છે. લડકા થઈ ગયા. હવે આપણે જવાનું છે नाश्तो पहला, बीजू બધું પછી. શું કેવું તમારું? ये लिया कप, हमारा कप है, कप लेके नाश्ता करने जाना होता है और ऐसे चल लेने का. इधर से बहुत बड़ा व्यू आता है, देख सकते. અત્યારમાં મેં સાવ ખાલી છે, બધા વ્યા ગયા નાસ્તો કરી કરીને. તઈ તમારો ભાઈ આવે આવું છે, સમજા? એવું નથી હું નાઈને આવું ને એટલે બધા નાયા વગર ના આવે સવારમાં. મિત્રો આપણે પૌવા લઈ લીધા છે. પૌવા આપણે ખાંડ નાખી દીધી છે કેમ કે આમનો ન ભાવે, થોડોક સ્વાદ ન હોય ને એટલે ખાંડવાળા સારા લાગે. અને ચા લઈ લીધી છે. ચલો નાસ્તો કરી લેવી. હવે આપણે સવારમાં ફાઇલ સબમિટ કરવાની હતી, આપણે કરી નાખીએ સરખી. આ સર્ટિફિકેટ લગાડવાના તો આમાં માર્ક મૂકી દે એટલે ડન આપણું કામકાજ. બાકી જો આ મૂકી દીધા છે 9, 8, 9, 8, 9, 8, 9 બધામાં. હવે એકમાં બાકી, એક પ્રેક્ટિકલ બાકી રહી ગયો તો ઝેરોક્સ કરાવવાની હતી ને એટલે. હવે આપણે કોલેજ તરફ નીકળશું. તો ગાઈજીસ બેગ લઈ લીધું છે આપણે, કોલેજ બાજુ નીકળી ગયેલા છીએ જવા. કેમ કે કોલેજ તો જવું જ પડે. હવે આ છેલ્લું અઠવાડિયું છે. આજે તમારો ભાઈ થોડોક લેટ છે, ઓલો ક્યારનો પૂગી ગયો છે. જો ચાલવા મળ્યો છે, રોગ ચાલુ કર્યો કે નહીં એટલે. તો ચલો હવે જઈએ આપણે કોલેજ. એમાં એવું છે આજ કાંઈ નક્કી નથી. એમાં આયા જવાનું અમારે 2 દિવસ હોય. એમાં એવું હોય સોમવાર હોય ને એક ADIT હોય, એક MBIT હોય. એટલે આજ નક્કી નહોતું કઈ બાજુ જવાનું છે, ADIT કે MBIT. કેમ કે આજ છેલ્લું અઠવાડિયું છે એટલે કદાચ MBIT જવાનું છે. એટલે આપણે MBIT જાવી જોઈ પછી ક્યાં જવાનું. એ भी आ गया है. तो चलो व्लॉग में कंटिन्यू बने रहे. फटाफट सब्सक्राइबर पूरा कराओ 1000. જેટલો બને એટલો શેર કરો યાર. વ્લોગમાં કન્ટિન્યુ. એજીસ કોલેજ પૂગી ગયા છે અને આ તો એવું લાગે છે પાનખર ઋતુ આવી ગયેલી છે. બધે પાંદડા દેખાતા જ છે બધે. देख सकते हो आप, ये है हमारी कॉलेज. कॉलेज के रास्ते पे ऐसा है और डॉगेस भी हुआ खड़ा है. हम जा रहे हैं कॉलेज की तरफ. गाइस ક્લાસમાં આવી ગયો છે તમારો ભાઈ. અત્યારમાં હજી તો કઈ એવું છે નહીં, આવી જાય એટલે. બહારથી બહુ મસ્ત તડકો આવે ને જો વાડી ને એવું બધું હે. આ કંઈ હળદેવો લાગે એટલે ધુવાડો નીકળે. એક નંબર વ્યૂ છે, મસ્ત તડકો આવે. એથી આપણે વાંચવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. સમજાણું? કેમ કે સાહેબ આવે કે ન આવે કાંઈ ખબર નહીં. બાકી બેન આપણે વાંચવાનું મસ્ત. ચલો હવે ઘડીક વાંચી લેવી પછી તમને મળું. હા મિત્રો, કે આ કદાચ હવે છેલ્લો વ્લોગ તો નહીં કહું. વ્લોગ આવશે પણ એક્ઝામ હમણાં આવે છે થોડાક દિવસમાં, અઠવાડિયામાં. એટલે આવતા મંગળવારથી ચાલુ થાય તો વ્લોગ આવશે પણ 2 દિનના ભેગા આવશે. હા 2 દિનના ભેગા આવશે, ડેઈલી નહીં આવે. અને હા ઓલા મિની વ્લોગ ડેઈલી આવશે એવું કરીશું કંઈક, કેમ કે એક્ઝામ છે એટલે. અને ફટાફટ આપણે 1000 સબસ્ક્રાઈબર કરાવો યુટ્યુબમાં. અને ફોલો ન કર્યો હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હોય દિશાન સેકડા 01. તો બા એટલું કહેવાનું હતું કે હવે 2 દિવસ ભેગા વ્લોગ આવશે. એક દિન તો ડેઈલી નહીં થઈ શકે કેમ કે કોલેજ ડેઈલી આવવાનું હોય તો કંઈ એટલું બધું આવવાનું હોય. કેમ કે હવે સબમિશન બધું હાલે રેડી, ખાલી દઈને વ્યૂઝ આવવાનું એવું બધું હોય. એટલે આવું છે એટલે હવે 2 દિવસ ભેગા વ્લોગ આવશે એવું કંઈક કરશું આપણે. ચલો તો ગાઈજીસ આપણે એક આધો લેક્ચર ભરી નાખ્યો છે. એકમાં તો આમ બેવાનું હતું, એક ભરી નાખ્યો છે. હવે કંઈ જવાનું છે નહીં એટલે હવે કાંઈ ઉપાધિ છે નહીં. આપણે હોસ્ટેલ જઈને જમીન સુઈ જવાનું પછી વાંચવા માંડવાનું. ચલો હવે આપણે હોસ્ટેલ બાજુ નીકળીએ. એમાં પહેલાં એક મેડમ ત્યાં જવાનું છે વસ્તુ લેવા. પહેલાં ગાઈજીસ જો ફોનમાંથી ડાયરેક્ટ છાપે, પણ ઓલી ચોપડી ન દીધી આને તો ગેમ છે બીજું કઈ. ગાઈજીસ રસ્તા ઉપર ટ્રક આવી ગયેલો છે, હવે જોઈએ છીએ. સોરી હા ટ્રક આવી ગયેલો છે. હવે આપણો રસ્તો તો થઈ જશે જવાનો થોડીક એવી ગલીમાં છે એમ તો જગ્યા છે અહીંયા. સિમેન્ટ આવેલી છે, સિમેન્ટ
સિમેન્ટ બાંધકામ થાય છે એટલે સિમેન્ટ આવેલી છે. આપણે તો ડાયરેક્ટ જવાનું છે જમવા, ભોજન. તો ચલો જઈએ. જમવા આવી ગયેલા છીએ. છાશ છે, 2 શાક છે અને રોટલી છે. હજી દાળ ભાત છે પણ આપણે નથી લીધા આજે. તો ચલો જમી લઈએ આપણે, પછી તમને મળું. મારે આમ જ આરામ કરવાનો હતો, આગળ હોવાનું જ હતું, પણ ત્યાં છે ને મેસેજ આવી ગયો એક્સ્ટ્રા ક્લાસ છે. હા એ કાંટા ઠોકે છે, એક્સ્ટ્રા ક્લાસ છે એવો મેસેજ આવી ગયો છે એટલે આપણે જવું પડે એમ. તો ચલો નીકળીએ આપણે. એકચ્યુઅલમાં ગાઈઝ એમાં એવું છે કે હવે છે ને થોડો સિલેબસ જેમાં બાકી હોય ને એ બધા હવે ભગાવા કરે, એટલે એક્સ્ટ્રા ક્લાસ લઈ લે, એટલે જવું પડે. નકર તો શાંતિથી આજે સુવાનું જ મન નહોતું, પણ હવે હું બીજું તો કાંઈ હે નહીં, જવું પડે એમ છે. કોલેજ તો હવે આમ તો દરરોજનું થઈ ગયું એટલે હાલે, અને આ તો હું સુવાનું હતું, જવું પડે એમ. એક્સ્ટ્રા ક્લાસ રોક ને એટલે. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવો. આઈજીસ હું લેક્ચર ભરવા આવ્યો હતો, લેક્ચર ન ભરવા દીધો. આ બીજે લેવા છે કાંઈક પ્રોજેક્ટ બતાવવા લેવા. હું તો લેક્ચર ભરવા આવ્યો હતો. આમ કરતાં હોઈ ગયો હોત ને તો સારું હતું, મસ્ત નીંદર થઈ જાય. હવે 2 કલાક બેહવાનું, ભાષણ સાંભળવાનું, બસ. तो मार्केट ऑफ इंडिया टोटल है, मान लो मैं श्रीलंका गया था, वहां पे मुझे एक मौका मिला था, मुझे पाकिस्तान हमारा हर जीतना वैसा नहीं है, जीतने के लिए काम करना, आ जाओ तो ठीक, पार्ट ऑफ इट, बट दोस हु वर्क फॉर मीनिंग, मुझे जीतना है, फिर चाहे बट वो रेस में नहीं है कंपनी को. ગાઈઝ સેમિનાર હતો, સેમિનાર બહુ સારો હતો, આપણે પૂરો કર્યો. એમાંથી ઘણું શીખા આપણે, એટલે આમ બધું ઓલ ઓવર કહેતા હતા. એમાંથી આપણે એક શીખા કન્સિસ્ટન્સી, ડેઈલી લોગ અપલોડ કરો, ડેઈલી રીલ અપલોડ કરો, એવી કંઈક આપણે શીખાય. બાકી તો ઠીક. અહીંયા આવી ગયા છે આપણે વાનર સેના. સમજા એટલું આપણે શીખાય. બાકી લેક્ચર હતો, પણ લેક્ચર તો કાંઈ ભર્યો નહીં આપણે. સેમિનારમાં આમ ભારત વિશે બધું ઘણું હતું, બધું. પછી આ રિલાયન્સ ને એ બધું કંપનીઓ વિશે ને એવું બધું હતું બહુ બધું. મેં એકાદી 2 ક્લિપ નાખીએ, જોઈએ છે. કંઈ નહીં, સારો હાલો મિત્રો, બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં લાગી બધાને રામે રામ. ફટાફટ 1000 સબસ્ક્રાઈબર પૂરા કરાવો. હાલો બધાને, જય દ્વારકાધીશ.